નમસ્તે. આજે હું બનાવી રહી છું લીલી મકાઈ અને ચીઝના પરાઠા. તો એના માટે મેં 250 ગ્રામ લીલી મકાઈ લઈ લીધી છે અને એને કુકરમાં લગભગ 4 સીટી થાય ત્યાં સુધી બાફી લીધી છે. અને બાફ્યા પછી મેં મિક્સરમાં એને ક્રશ કરી લીધી છે. તો ક્રશ કર્યા પછી એમાં મસાલો કરવાનો છે. અને આ પરાઠા તમે નાસ્તામાં જમવામાં લઈ શકો છો અને કોઈ બી ગેસ્ટ આવે તો તમારા વખાણ કર્યા વગર રહેશે નહીં, એટલા ટેસ્ટી પરાઠા બનતા હોય છે. તો સૌપ્રથમ મેં આ રીતે મકાઈને ક્રશ કરી લીધી છે, બાફેલી મકાઈને, અને એને એક બાઉલમાં મેં કાઢી લીધી છે. હવે ચીઝ છે એને સરસ છીણીથી છીણી લેવાનું છે. ચીઝનો ટેસ્ટ આ પરાઠામાં ખૂબ જ સરસ આવતો હોય છે. તો આ રીતે ચીઝ છીણી લેવાનું છે. અને છીણ્યા પછી આપણે બીજા બધા જ મસાલા એડ કરવાના છે. તો આદુ મરચાંની પેસ્ટ છે અને આ મેજિક મસાલો છે એ 1 પેકેટ એડ કરું છું. લીલા ધાણા સારા પ્રમાણમાં, સ્વાદ અનુસાર મીઠું, ચાટ મસાલો મેં એડ કર્યો છે ખટાશ માટે. હવે આ બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા પછી આપણે આ મસાલાને પરાઠામાં ભરવાનું છે. તો મેં પહેલેથી લોટ બાંધી અને તૈયાર રાખ્યો હતો પરાઠાનો. તો હું 2 રીત બતાવીશ, 2 રીતે પરાઠા બનાવવાની રીત. તો આ રીતે લોટ છાંટી અને સરસ રોટલી વણી લેવાની છે. હવે બધા જ રોટલીના કિનારી છે એને છાંટી લેવાની છે, એને તોડી લેવાની છે. હવે ફરીથી આ રીતે હાથથી દબાવી અને સરસ થોડું ચોળું પરાઠું કરી લેવાનું છે અને હલકા હાથે વેલણ મારવાનું છે. આ પરાઠા એટલા ટેસ્ટી બને છે અને બિલકુલ ફાટતા નથી, સરસ ફૂલેલા ફૂલેલા બને છે. તો દેખો, પરાઠું બની અને તૈયાર છે. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક, કોમેન્ટ કરો. હવે આ રીતે થોડું થોડું બંને સાઈડ ઘી લગાવી અને દબાવીને સરસ શેકી લેવાનું છે. તમે ચાહો તો બટર પણ લગાવી શકો છો અને ચાહો તો તેલ પણ લગાવી શકો છો. મેં ઘી લગાવ્યું છે. હવે બીજી રીતે આ રીતે મસાલો ચોળો કરી અને ચારે બાજુથી કિનારી આ રીતે ફોલ્ડ કરી લેવાની છે. અને આમાં પણ હાથથી આ રીતે ચોળું કરી લેવાનું છે અને લોટ છાંટી અને સરસ હલકા હાથે વણી લેવાનું છે. તો આ બીજી રીત છે પરાઠા બનાવવાની. તમે ચાહો એ રીતે તમે બનાવી શકો છો. આને પણ સરસ આપણે બંને સાઈડ ઘી લગાવી અને શેકી લેવાનું છે. આ રીતે દબાવીને. તો મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. ચીઝ અને લીલી મકાઈના પરાઠા બનાવવા માટે આ ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. અને આ ટોમેટો કેચઅપ સાથે, દહીં સાથે યા તો કેરીની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. એટલે તમે ચાહો એ રીતે લઈ શકો છો. તો આ મેં કેરીની ચટણી બનાવી છે. કેરી, ગોળ એમાં મસાલા નાખીને સરસ ચટણી બની ગઈ છે. તો આ રીતે મસાલો સરસ ચારે બાજુ પથરાઈ ગયો છે. હવે તમે
ગરમા ગરમ ચટણી સાથે એન્જોય કરી શકો છો. તો ગરમ બી સારા લાગે છે અને ઠંડા થાય ત્યારે પણ સારા જ લાગે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.